તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો અત્યારમાં અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને અત્યારમાં અમે છે ને સાગરની રજા છે ને આજે, એટલે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. તો અમે જઈએ અને તમને દેખાડી કદમગીરી જવાના છીએ. અને આજનું વાતાવરણ કાંઈક આવું છે, વરસાદ આવે એવું છે. તો અહીં થોડી તૈયારી લઈને જઈ, કોથળી બોથળી લઈને જઈ ફોનની જઈ આવ. અત્યારમાં આપણે ગાડી બાડી કાઢી નાખી છે અને જો અહીંયા ઉભા છીએ અને અમારા ભાઈ ને તમારી બેન તો ચાર થાય છે. બેન જ બહુ વાર લગાડી, અમારા ભાઈ તો ચાર થઈ ગયેલા છે. નવી મેં ગાડી ખસકાવી મૂકી કદમગીરી બાજુ. તો અત્યારમાં એમની કદમગીરી પહોંચ્યા છે અને આ તો અમારી બે ગાડી મૂકી દીધી ને અમારી બેન તો ઉભા રહી ગયા છે. તો વ્લોગમાં બનાવી રહીજો. જો અત્યારમાં એમ છે ને આ રસ્તેથી આવ્યા છે ગાડી લઈને, અને છે ને આ જો અમારો વળાંક છે, કેવો જોરદાર વળાંક અને કેવો ઢાળ. જો કેવો વળાંક છે આમ જો. એમની ગાડી જ્યાં ઉભી રાખી છો ગેરમાં નાખીને, અને જોરદાર વળાંક ને જોરદાર ઢાળ છે. એમ તમે ઢાળ જોઈ ગયા હોય તો એમ થાય ઓહો. અને એમાં જો અહીંથી વરસાદ આવતો હોય તો તમારે ગાડી ટાયર લહેરે. એક નંબર વ્યૂ અમારો માછાઈ કદમગીરીનો વ્યૂ. આવી જાજો મિત્રો, જે ફરવા બહુ સ્થળો મસ્ત છે. તો અત્યારમાં એમ છે ને આ ઢાળથી ચડ્યા છે અને જો અમારી ગાડી અહીંયા પડી છે. અમારી બેન જો આગળ જાય છે. એમ ગાડી કેમ ચડાવીને અમને ખબર છે. એ ઢાળ કેવો હતો પેલા ગેરમાં ચડાવી છે. અને એવી ગાડીઓ અહીંયા જો ઉભા રાખી છે. મારી ભાઈની ગાડી તો બંધ પડી છે, તમે ચાલુ કરે છે. અને આવો નવો ઢાળ અહીંયા છે, ઠેઠ લખી છે. હું તો કે કદમગીરી પહેલી વાર જ છું, પણ મજા આવી આમ તો. તો અત્યારમાં એમ છે ને ગાડીઓ મૂકીને જાય છે મંદિર બાજુ. અને જો સામેનો વ્યૂ કાંક આવો છે, તમને દેખાડું. અરે આમને દેખાઈ જાય. અને જો અહીંના ઢાળ અહીંયા મેં ચડાવવા નથી, અધોશે ગાડી મૂકી દીધી છે અને તઈને આવી છે. અને જે અમારા માણસો વાહે આવે છે. તો તમને તમને વ્લોગમાં બન્યા રહેજો અને આગળ ઘણું દેખાડશું. તો આ જો કદમગીરીનું લોકેશન છે, એક નંબર લોકેશન છે. અને જો અહીંનું જો સામેથી તમને મસ્ત દેખાડું. આ શું છે કોમેન્ટ કહી દેજો. અને જો અહીંયા ઢાળ છે, અહીંયા પાર્કિંગ છે, ત્યાં ગાડીઓ મૂકી દેવાના. ઉપર લઈ ન જવા દેતા, લઈ ગયેલા હોય ને ઉતારે છે બધા. અને મેં કોરો ખાવા ઉભા રહી ગયા છે ને ઢાળ જોરદાર છે. ને એક તમે કદમગીરી આવો હું એમ કહું. અને તમારી ગાડી છે ને નો સડે એમ હોય તો નીચે મૂકીને હાલીને બહુ મજા આવે. આવું છે. તો અત્યારમાં એમ આવી છે. તો અત્યારમાં અમે કમળાઈમાના મંદિરે પગી ગયા છે અને તમને દર્શન કરાવી દઉં. જો આજ ભીડ ઘણી છે, કેમ કે જાગરણ સેકન્ડ એટલે ભીડ ઘણી છે. અને તમને દર્શન અંદર કરો મંદિરના, તો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો આ એટલી બધી ગળદી છે, આજ ગળદી વધારે છે એટલે હું છે ને તમને દર્શન નહીં કરાવી શકું. અને જો ગળદી ઓછી થઈ જાય તો હું તમને દર્શન પણ કરાવીશ. જો આ દર્શન કરાવ્યું થઈ ગયું છે, અહીંથી દેખાય છે, તમને દેખાડું. જો કમળાઈમાના દર્શન તમને કરાવી દઉં. ના ભીડ બહુ જાજી છે. અને જો અહીંયા હોળી પ્રગટાવી છે. જો લોકેશન એક નંબર આવે છે. જો અહીંનું વાતાવરણ કાંક આવું છે, ટાઢો પવન આવે છે, એક નંબર પવન આવે છે. અને માથે જે ફોટા પાડવા આવી છે તો જાય ને કેવો મસ્ત ટાઢો પવન આવે છે. તો વ્લોગમાં બન્યા રહેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.
લાય માથે બહુ ભીડ છે તો જાય નહીં. અત્યારમાં બેસી ગયા છે ફોટા પાડે આવીને તો આવો વ્યૂ છે એક નંબર વ્યૂ છે મસ્ત. બેસી ગયા છે બ્લોગમાં બેજા રહીજો. જોઈ શકો છો મિત્રો તમે એટલું બધું પબ્લિક છે અને ઓલા ભાઈ તો જો ક્યાં ઠેઠ છે. ઓલા ભાઈ બંને કે પડી ન જતો ને જો બેન ની બેઠા છે મારા ભાઈ જો વિડીયો ઉતારે છે. જો તો અત્યારમાં એમ છે નીચે લાવી છે અને વાયરલ એક ગોડા વાળો છે એને વિડીયો બનાવવા ઉભા રહેવું તો શાયરે હાલ્યા જાય છે. આજ ગળદી વધારે છે પૂરતી. પછી અહીંથી પાછા બગદાણા જ આવી આપણે તો કદમગીરી છે ને ઓલા વાયરલ ડોડા વાળા છે ને ત્યાં પહોંચી ગયા છે. અમારા બેન ને ભાઈ ને તો ફોટા પડે છે. તો પ્રદીપભાઈ ડાયલોગ બોલી નાખો. ગરમા ગરમ ડોડા ભાઈ, ગરમા ગરમ ડોડા ભાઈ, મસાલા માર્કેટ પુઠ્ઠા ફાડ ગયા કદમગીરી આવતો પ્રદીપભાઈ ડોડા ખાતા જજો મારા વાલા. જય કમળાઈ માં, જય કમળાઈ માં. તો મારા પ્રદીપભાઈ નો ડાયલોગ એક નંબર છે અને એ ભાઈ સપોર્ટ કરજો. પ્રદીપભાઈ ડોડા વાળા કદમગીરી યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરજો ને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ માં સપોર્ટ કરજો મારા વાલા. તો ભાઈ ને સપોર્ટ કરી દેજો. જય કમળાઈ માં, જય કમળાઈ માં. અત્યારમાં એમ નીચે ભાગી હવે જો અત્યારમાં એમ ગાડી પાસે પહોંચી ગયા છે અને અમારી ગાડી જો અહીંયા પડી છે ને હવે નીચે ભાગી એમ પછી બગદાણા જવાનું છે. અહીંથી બગદાણા જવાનું છે તો જાય ને જો આવા ઢાળ ઉતારવાના છે કાંક મસ્ત મસ્ત. અત્યારમાં પબ્લિક નથી પણ માથે બહુ પબ્લિક છે. તો અત્યારમાં ફાઇનલી મિત્રો બગદાણા પગી ગયા છે અને બગદાણામાં પણ ટ્રાફિક છે અને જો આપણે પંચાયત લઈ લેવી ને દર્શન કરાવી દેવી તમને બધાને. મસાલો ખાઈ લ્યો તો અત્યારમાં છે ને આપણે વરસાદ આવે છે ભાઈ થાય છે ઈ લાઈવ કરે છે અને હું છે ને વિડીયો ઉતારું છું.